છે મારા વાયરા છે એટલે કેરી આવી નકર કેરી ન આવત એટલી બધી જા બે બથોડા લઈશે છે કઈ હેલો મોવા કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તો સ્વાગત છે તમને આજે મારા નવા વિડીયોમાં તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો આજે હું કેટલા વર્ષ જૂના ઘરમાં રહીને એ ઘર તમને હું બતાવવાની છું તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અત્યારે ગોળા વિસવા મળી છું જો ગોળા છે ને હમણાં આ વિસળી મૂક્યા હતા આ કઈ મારે વિડીયો બનાવો ને ખોટો ખોટો વિસળા ખોટું વિસળે હા ખોટી છે એવું નથી આમાં થોડું પાણી હતું ને એટલે હું અત્યારે નહીં એટલે વિસરો હોય ને હમણાં એ વિસરો છો આ ફરી વખત વિસરે એ કંઈક મારો વિડીયો બનાવો બધાને એમ થાય ને કે હું કામ કરું એટલે વિસરે ના રે ના એવું કાંઈ નથી બે ગોળા વિસરી નાખું ને પછી મારે મારવાનું છે પોતું આ તો હું ઘણા ટાઈમથી પહેલા હું ગોળા વિસરી પણ મારે નખ ભાંગી જશે છે ને પણ એમાં સારું છે તો જો હવે આ ગોળા પાણી નાખી દઈએ આપણે ગોળામાં પાણી નમાડ્યું છે હવે આપણે પોતું કરવાનું છે આ તો મારી પાસે ટાઈમ પડી ગઈ એટલું મારી પાસે કામ કરાવી નાખ્યું છે તું કાંઈ હુશાર છો બહુ કાંઈ કામ કરે નથી આ પોતું મારશે હમણાં અહીંયા મારા આવશે ને તો ખોટું ખોટું મારશે ખાલી પોતું મારશે દેખાય તો બાડી મને ઉભે બતાવે ને જો તમને આમાં ક્યાંય બધા પોતું મારવાનું બાકી હોય એવું હવે આપણે આ પોતું મારી દઈએ છીએ ગોળામાં પાણી નમાડ્યું અને થોડીક વારમાં છે ને પાત્રાના પાંદડા દેવા આવે છે એટલે આપણે જવાનું છે ઓલા જૂના ઘેરે હું તમને જૂનું ઘર બતાવવાની છું હવે ઘેર જાણ છે પોતું મરાઈ ગયું છે જો પોતું કેમ મારે માઇક ઉડાડતી એક હાથે પોતું મારે સમજો ખાલી પલાર હો આ પોતું ભાંગી ગયું તો એક હાથે મારવું પડે ને વજન દે હા બસ હવે દીધો હા થાકી જઈશ બહુ બધું ઘેર રહીને તો બહુ કામ કરવું પડે એટલે ઘેર ન રહે કામે જોઈએ ઘેર કપડાં ધોવા પડે પોતા મારવા પડે ગરમ પાણી નાખવું પડે સજવારી કાઢવી પડે બધું કામ કરવું પડે એટલે ઘેરે હોય ને આખી કંટાળી જ જાય એટલે જ બધા એમ કે કામે વ્યૂ એમ તો જો આ જઈને પાત્રા લઈને આવી ગયા છે બહાર હું તમને બતાવું નથી કરે આ શું કહે છે સોડા મગાવી ને એમ કહે છે મારે ઘેર આવી શરમ મહિને લાગતી ને કે સોડા મગાવી શું પીવું છે જો આ મોટા યુટ્યુબર છે જો મોટું કેમ કરતા આવે તો જો હવે અત્યારે અમે અમારા નવા ઘરે જ આવી હતી તો જો હવે હું તમને કહેતી હતી ને મારું જૂનું ઘર બતાવું છું તો એમ મારા જૂના ઘરે પગી જશે ને આ બધી ટીમ મારી વાંખે છે કેરી પાડવા છે કેરી પડવા છે આ કઈ રીતના નીકળશે જો તો આ જૂનું મકાન છે ને આવો રસ્તો છે જો આ છે ને બહુ મારા નાનપણના આંબા વાયરા છે હું જયારે 12 કે 13 વર્ષની હતી ને ત્યારે એક આંબો અને એક આંબો અત્યારે જો આ બધી કેટલી બધી કેરી આવેલી છે આમાં જોયું કેટલી બધી કેરી આવે છે મારા વાયરા છે ને એટલે કેરી આવી નકર કેરી ન આવત એટલી બધી આ મધ કહેવાય જો કવડી ગયો હોય ને તો આપણે મોઢું ખોજવાડી દઈએ એટલે આવા મધ છે ને 2-3 છે આંબા ઉપર એક આયા છે એક ઓલા આંબા કેરી હોતે છે તમે કેરી હોતે પેલા જો કેરી દેખાય છે કેરીઓ ઘણી ખરી છે પણ મધે છે ઘણા ખરા એમ કેવડો આંબો છે મનીષભાઈ મોટા યુટ્યુબર છે એટલે કોઈ બતાહે નહીં જો ક્યાં ચડી જાય જો જોતાય છે અહીંયા ચડી જાય કેરીઓ પાડવા હાટોથી ને અને આ બીજો છે ને નાનો આંબો છે એને બહુ કેરી નથી આવી અહીંયા મોટો આંબો છે ને એને બહુ કેરી આવેલી છે જો જા કેવા બધા જો કેરી તોડે છે જો ડાયરીકા હાથમાં કેસો તો જો આંબાને તમને કેરી બતાતી છે કેટલી બધી કેરી આવી ગયેલી છે ને આ મારું હું તમને કહેતી હતી કે આ જૂનું ઘર છે આ મારા દાદાની અહીંયા કેટલા 12 થી 13 વર્ષ અહીંયા આ જૂના ઘરમાં રહ્યા અને હું પણ એ જૂના ઘરમાં રહેતી 12-13 વર્ષ અમે આવા ઘરમાં રહેતા અને પછી અમે અત્યારે જે ઘર બનાવ્યા ત્યાં અમે જાસી 5 થી 6 વર્ષ થયા 5 થી 6 વર્ષ નથી છે 5 વર્ષ થયા છે મતલબ 5 વર્ષ અમે ઘરે રહેવા જતી બાકી એમ એકલા ઘરમાં હું મારા દાદા ભેગી રહેતી છું સિનેમેટિક શૂટ
કેરી પાડી દીધી છે મને ઘેર આટો મારી દીધી છે તો મને આ કેવા અમે પહેલામાં છે ને અહીંયા તીન ઓછું આવું કાંઈ હતું તો નહીં તો આપણે પાટા જ મારે કાંઈ બોલતા આવડતું નહીં એટલે હું ઘડીક મૂંગું છું મૂંગા નહીં અને માણસ છે ને એટલે ગરમ લાગે લાઈ જલ્દી તું તો જો આપણે જુનાગઢથી એટલી બધી કેરીઓ પાડી આવ્યા મેં જોયું છે કેટલા બધા મોટા આંબા કરી નાખ્યા છે અને ખોટું બોલે ખોટું બોલે છે શું ખોટું બોલે છે જો અહીંયા ઝાડ છે મોસંબી જેવું છે અહીંયા જો અહીંયા જરી મોસંબી મોટા મોટા લીંબુ આવે ને એવી રીતનું છે અને અહીંયા ટમેટા છે અહીંયા જો કાસા મોટા ટમેટા આવે ને એ છે એક ટમેટું પાકી ગયું છે અહીંયા એ આપણે તોડવી કેવું લાગે ટમેટું છે બહુ મોટું છે બધું અહીંયા કાસા ટમેટા છે જો જા બે બથોડા લઈશે છે કઈ ને હું જાઉં છું મારા મમ્મી ગયા છે કામે મારા મામાની વાડીએ તો હું ના લેવા જાઉં છું મમ્મી આવી જશે અને થોડુંક આગળ જતાં મારા મામાની વાડી આવી છે તો નાઠેઠ વાડીએ તો નહીં પૂગાય એટલે એથી લઈને રસ્તા મળી જાય એટલે લઈને ભાગું છું ઘેરે પાછી તો જો હું મારા મમ્મીને લઈને વહી આવી છું અને હવે મેં છે ને રસોડામાં ચા મૂકી દીધી છે જો અહીંયા મસ્ત મજાની ચા મૂકી દીધી છે ને પછી આપણે નાહી ધોઈને જવાનું છે હોસ્પિટલે ફાઇનલી ગાઈસ આપણે હોસ્પિટલ પહોંચી ગયા છીએ તો તમને આજનો મારો વિડીયો આ કેવો લાગ્યો તે જરા કમેન્ટ કરી નાખજો અને તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય.